રામા પીરના નામનું जय अलख धणी संत मिलन को जाइए तजी मोह मान अभिमान ज्यों ज्यों पांव आगे धरे कोटि यज्ञ સમાન સંત સપૂતને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ તારે પણ બોળે નહીં એને તાર્યા ઉપર ભાવ ગ્રંથોમાં પણ ન સમાવી શકાય એવી સંતોની વાત માત્ર એકાદ બે મિનિટમાં મારે આપને કહેવી છે કે દિવાસળી વગર દીવો સળગે નહીં, પણ દિવાસળી જેમ દીવો સળગાવે એમ ગામ પણ સળગાવે અને દિવાસળી જંગલ પણ સળગાવે. પણ સંત એના હાથમાં જ્યારે દિવાસળી આવે ત્યારે એ દીવો સળગાવે નહીં, દીવો પ્રગટાવે. દિવાસળી ન હોય તો પણ જો સંત ભેટી જાય, સદગુરુ ભેટી જાય તો ભીતરના અંધારા ઉલેચીને એમાં અજવાળા પ્રગટાવે એ સંત. સંત ભેટી જાય તો અંતરના કમાડ ઉઘડી જાય, બેડો પાર થઈ જાય એવી સંતની કૃપા હોય છે. અને સંત છે ને એ એટલે જ કીધું ચંદ્રની જેમ શીતળ હોય છે. એનું તેજ સૂર્યથી પણ વિશેષ હોય છે, પણ એનો પ્રભાવ શીતળ હોય છે. એટલે સંતની શીતળતા, સંતની કૃપા, સંતનો પ્રતાપ અને સંતનો પ્રભાવ જ્યાં સતત આપણને અનુભવ થાય છે એવું સુરતથી બારડોલીના રસ્તે ગંગાધરા શ્રી શિવશક્તિ રામદેવ અલખધામ, જ્યાં પરમ વંદનીય પૂજનીય લક્ષ્મીચંદ બાપુની દિવ્ય ચેતના વિલસી રહી છે. આજે કણકણમાં એમનું તપ છે એ આપણને હોંકારા દે છે. એ તીરથધામમાં એક અનેરો અવસર, એક તો તીરથધામ, લક્ષ્મીચંદ બાપુની તપોભૂમિ અને એમાં સંતોની કથાઓ. માર્ચની 19 તારીખથી માર્ચની 23 તારીખ સુધી રોજ સાંજે 8:30 વાગે સંત ચરિત્ર ગાથાનું ગાન થશે. એ પહેલા સાંજે 6 વાગે પ્રસાદ તો ખરો જ, કારણ કે ભક્તિનો જે માર્ગ છે એના બે કાંઠા છે, એક ભજન અને ભોજન. જ્યાં હરિનું ભજન હોય ત્યાં હરિહરનો હાથ પડે જ, અને જ્યાં હરિહરનો સાથ પડતો હોય, જ્યાં ટુકડો હોય ત્યાં હરિ હોય જ. તો આવા અવસરે જે સંત ચરિત્રની ગાથાનું ગાન કરવાના છે, વ્યાસપીઠ ઉપર જે બિરાજમાન થવાના છે એ ઘનશ્યામ બાપુ લાખાણી, મારા બહુ અંગત મિત્ર, જૂના મિત્ર, નીવડેલા મિત્ર. એમની કલાકાર તરીકેની યાત્રા અને એની આધ્યાત્મિક યાત્રા, એમની ધાર્મિક ભક્તિમય યાત્રા છે, એનો હું સાક્ષી છું. એક ઉત્તમ કલાકાર છે, ઉત્તમ માણસ છે. એનું જીવ જ આધ્યાત્મિક, એમ કહેવાય એક ચેતી ગયેલો જીવ છે, એક પામી ગયેલો જીવ છે, માત્ર કલાકાર નથી. એ એક કંઈક અલગ પ્રકારનો આત્મા છે. એના સાનિધ્યમાં મને અનુભવ છે કે હંમેશા પ્રસન્નતા જ હોય, અને જે સુખ આપે તે સંતના લક્ષણ છે. એટલે આ માત્ર કથાકાર ન કહો, જેને મુખે હરિનું નામ હોય તે સંત. તો યોગેશ્વર બાપુ તરફથી એમના વતી આ વાયક હું આપને પાઠવું છું કે શ્રી શિવશક્તિ રામદેવ અલખધામમાં ગંગાધરામાં ઘનશ્યામ બાપુ લાખાણીના મુખેથી જે સંત ચરિત્ર ગાથાનું ગાન થવાનું છે ત્યાં પધારો અને લાભ લો. જય માતાજી. રામા પીરના નામનું